થઈ ગયું આપણા ચણાના લોટનું ભુરજી. તો જુઓ ફટાફટ બની ગયું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 9:17 થઈ છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાચા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ. તો મિત્રો જો 4 ડુંગળી છે, એક મોટું ટમાટર ને લીલા મરચાં છે 4-5 જેવા. તો મસ્ત ઝીણા ઝીણા એને સમારી કાઢીએ અને પછી મસ્ત મજાનું એક શાક બનાવીએ. તો ટેસ્ટી પણ છે અને મસ્ત મજા આવશે ખાવાની. મિત્રો 4 ડુંગળી મેં ઝીણી ઝીણી એકદમ સમારી કાઢી છે અને એક મોટું ટમાટર એ પણ ઝીણું ઝીણું સમાર્યું છે. 4-5 લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ અને 1 વાટકી ચણાનો લોટ. તો આજે આપણે બનાવવાના છે ચણાના લોટનું ભુરજી. તો અહીંયા કઢાઈ, ચલો પહેલાં ચણાના લોટને મસ્ત શેકી નાખીએ ધીમા તાપે. લોટ બરવો ના જોઈએ, એનું કાચું પણ નીકળી જાય ત્યાં લગીને એને શેકીએ આપણે ધીમા તાપે. થોડું ઠંડુ થવા દઈએ પછી પાણી ઉમેરીએ. હવે આ જ વાટકીનું પાણી લઈને આપણે એને થોડું થોડું ઢાંકી દઈએ. અહીંયા કઢાઈ મૂકી દીધી છે. હવે તેલ નાખીએ અંદર. એક ચમચી જીરું, હવે બધી ડુંગળી નાખી દઈએ. ડુંગળી બહુ શેકાવા નહીં દેવાની મિત્રો, થોડી કાચી પાકી જેવી શેકાય એવી રાખવાની છે. આજે આપણે ચણાના લોટની ભુરજી બનાવીએ છીએ મિત્રો. આદુ લસણની પેસ્ટ, મીઠી લીમડી, હવે લીલા મરચાં નાખી દઈએ. ટામેટા, અડધી ચમચી જેવું જીરા પાવડર, અડધી ચમચી જેટલું હળદર, 1 ચમચી લાલ મરચું. કારણ કે લીલા મરચાં નાખ્યા છે એટલે બહુ નહીં નાખવાના. અને ડુંગળી ટામેટાં શેકાઈ જાય પછી નાખી દઈએ ચણાનો લોટ જે આપણે બનાવ્યું છે એનું બેટર. હવે મીઠું નાખી દઈએ. થોડા ધાણા નાખી દઈએ અંદરથી. ટામેટા એવું બહુ ચડવા નહીં દેવાનું. હવે એને આમ કરી ઉપરથી નાખી દઈએ આપણે જે ચણાનો લોટ કાપે બેટર બનાવી શકીએ અને ગેસ ધીમો રાખીશું. મિત્રો આવી રીતે થોડું થોડું બધી રીતે આમ પર નાખી દઈએ આપણે. હવે આને ઢાંકી દઈએ 10 મિનિટ માટે.
મિત્રો હવે આવી રીતે ફેરવી દેવાનું એને અને પછી થવા દેવાનું. તો જો મિત્રો શાક તૈયાર થઈ ગયું ભુરજીનું. મસ્ત ચણાના લોટની આજે ભુરજી બનાવી, જોઈ લો. પછી આપણે નાખી દઈએ ધાણા. મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગરમા ગરમ બનીને તૈયાર થઈ ગયું આપણા ચણાના લોટનું ભુરજી. તો જુઓ ફટાફટ બની ગયું. જોડે રોટલી અને કેરી.